પ્રકરણ 25 મારો જિલ્લો. ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાં ભાગ લઈને પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો, જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. આજે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે G4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકઠા થયા હતા. બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળગ્યા હતા. શિક્ષકો પોતાના અનુભવોની આપ-લે કરતા હતા, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા. વાતની શરૂઆત કરતા વિશ્વા બોલી, હું કચ્છ જિલ્લામાંથી આવું છું. અમારું જિલ્લા મથક ભુજ છે. અમારા જિલ્લામાં કુલ 10 તાલુકા છે. ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે. ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પડોશી છે. જ્યોતિ બોલી, અમારો જિલ્લો અમદાવાદ અને તેનું વડું મથક અમદાવાદ છે. જિલ્લાના કુલ 10 તાલુકા છે. અમારો જિલ્લો ગુજરાત રાજ્યની મધ્યમાં આવેલો હોવાથી બીજા રાજ્યની સરહદને સ્પર્શતો નથી. અમારા જિલ્લાની સરહદે ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓ આવેલા છે. આ સાંભળી થોમસ બોલી ઉઠ્યો, મારો જિલ્લો ડાંગ. મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર છે. તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ છે. તેની વસ્તી આશરે 2,26,769 છે. ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ 58.5% મારા જિલ્લામાં આવેલો છે. જ્યોતિ બોલી, અમારો જિલ્લો ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તારની દ્રષ્ટિએ 6ઠું સ્થાન ધરાવે છે. તેનું ક્ષેત્રફળ 8,107 ચોરસ કિલોમીટર છે. તેની વસ્તી આશરે 72,14,225 છે. અમારા જિલ્લામાં જંગલોનું પ્રમાણ નહીવત છે. આ સાંભળતા જ્યોતિ બોલી, અમારા જિલ્લામાંથી સાબરમતી, ખારી, ભાદર, ભોગાવો અને મેશ્વો નદીઓ પસાર થાય છે. અમારા જિલ્લામાં આવેલ અમદાવાદ અને વૌઠા શહેર આ નદીઓના કિનારે વસેલ છે. અમારા જિલ્લાનો સાક્ષરતા દર 86.65% છે. અમારા જિલ્લામાં સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, હઠીસિંગના દેરા, સાયન્સ સિટી, સરખેજનો રોજો, પર્યાવરણ કેન્દ્ર, નળ સરોવર એટલે કે પક્ષી અભયારણ્ય, લોથલનો ટેકરો, વિરમગામનું તળાવ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વગેરે જોવાલાયક સ્થળો
આવેલા છે. મૈત્રી બોલી, હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે. ઊંચું ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એ તો તમે સાંભળ્યું જ હશે. મૈત્રીએ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં એક પણ પર્વત આવેલો નથી. ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું, મારા જિલ્લામાં અક્ષરધામ, મવડી, ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. તન્વી વચ્ચે બોલી, હું મહેસાણા જિલ્લાની છું. મારા જિલ્લામાં મોટેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મોટેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે. જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં બળિયાદેવ એટલે કે લાંભા, ભદ્રકાળી મંદિર, લાલ દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ રાયપુર, જગન્નાથ મંદિર જમાલપુર, સ્વામિનારાયણ મંદિર મણિનગર ઘોડાસર શાહીબાગ, ઇસ્કોન મંદિર એસજી હાઈવે, જુમ્મા મસ્જિદ 3 દરવાજા, ગીતા મંદિર આસ્ટોડિયા જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. જ્યારે સીદી સૈયદની ચાળી, હટીસિંગના દેરા, લોથલનો ટેકરો, સરખેજનો રોજો, ગાંધી આશ્રમ, ધોળકાનું મલાવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવ જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. કોઈ બોલે તે પહેલા કૃષ્ણા બોલી, મારો જિલ્લો નર્મદા. મારા જિલ્લામાં આવેલા નવાગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલ સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંભળી જ્યોતિ બોલી, અમારા જિલ્લામાંથી સાબરમતી નદી પસાર થાય છે. આ નદી પર અમદાવાદ જિલ્લામાં બંધ બાંધવામાં આવેલ નથી. બનાસકાંઠા જિલ્લામાંથી આવેલ ધનરાજે કહ્યું કે મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસોર રીંછ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. જેસોર રીંછ અભયારણ્યમાં રીંછ, નીલગાય, દીપડા, શાહુડી વગેરે, જ્યારે બાલારામ અભયારણ્યમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. જ્યોતિ બોલી, અમારા જિલ્લાના સાણંદ તાલુકામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. જેમાં મુખ્યત્વે સુરખાબ, પેલિકેન, કૂટ, બતક, સારસકુંજ, રાજહંસ, બગલા તથા સ્થળાંતરીય અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. હરભજન બોલવા જ તૈયાર હતો. તેણે કહ્યું, હું સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું. મારા જિલ્લામાં આવેલ તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતમાં તરણેતરના મેળા તરીકે ખૂબ જ જાણીતો છે. ભરત ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે. જ્યોતિ તરત જ બોલી, અમારા જિલ્લામાં વૌઠા, સાળંગપુર અને જેતલપુરના મેળા ભરાય છે. પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ કહ્યું, મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. દીપિકા તરત બોલી, હું પોરબંદર જિલ્લામાંથી આવું છું. મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગરસાયણનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. આ સાંભળી જ્યોતિ બોલી,
અમારા જિલ્લામાં ઘઉંનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ડાંગર, બાજરી, કપાસ, ચણા, જુવાર, એરંડા જેવો પાક અમારા જિલ્લામાં લેવામાં આવે છે. અમારા જિલ્લામાં સુતરાઉ કાપડ, કાચના વાસણો, લોખંડ, પોલાદ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કપાસ લોઢવાના જીન જેવા ઉદ્યોગો પણ વિકસ્યા છે. આમ મારો જિલ્લો ખૂબ જ સમૃદ્ધ છે. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. તેમાં મારો જિલ્લો અમદાવાદ વિકાસની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. આપણે શું શીખ્યા? વિવિધ જિલ્લાના વિસ્તાર, વસ્તી, પસાર થતી નદીઓ, ક્ષેત્રફળ, જોવાલાયક સ્થળો, અભયારણ્યો, ખેતીના પાક, ઉદ્યોગો વગેરે વિશે જાણકારી.